સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સાવલીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાવલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, તો ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતેથી મોટા પ્રમાણમાં ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે મેવલી 11 બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે એડવોકેટ જયેશભાઈ બાકરોલાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ નગરપાલિકાની ચૂંટણી માટે સેવા સદન ખાતે સુફિયા મતીનભાઈ દિવાન દ્વારા ઉમેદવારી ફોર્મ સબમિટ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જિલ્લા પંચાયતની બેઠકો માટે હજી સુધી એક પણ ફોર્મ પરત આવ્યો નથી. જ્યારે સામાન્ય અને અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો હજી પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. આંતરિક જૂથવાદ ટાળવા અને વ્યૂહાત્મક પસંદગી કરવા માટે પક્ષો દ્વારા લિસ્ટ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો હોય તેવું જણાય છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા અધિકૃત ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ સાવલી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળશે. ફોર્મ ભરવાના અંતિમ દિવસો નજીક હોવાથી વહીવટી તંત્ર પણ ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવા માટે તૈયાર છે. સાવલીના રાજકારણમાં હવે જંગ જામશે તે નક્કી છે. મેં સાવલી તાલુકા પંચાયતની 11 મેવલી બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મને એવું લાગી રહ્યું છે કે સત્તાધારી પક્ષ છે જે ભારતીય જનતા પાર્ટી એ નિષ્ફળ નીવડેલી છે. 80 વર્ષ આઝાદીને થયા તેમ છતાં આજે પણ પીવાના પાણી માટે, રહેઠાણ માટે ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષમાં છે, પણ યોગ્ય રીતે વિરોધ થઈ શકતો નથી. ભારતીય જનતા પાર્ટી એનો જનાધાર વધી ગયો હોવાથી પોતાની રીતે મનમાની કરે છે અને જનતાનું સાંભળતી નથી. મેં જે વિસ્તારમાંથી ઉમેદવારી કરી છે એ વિસ્તારના જે પ્રશ્નો છે એ જો હું ભારતીય જનતા પાર્ટીમાંથી લડું તો સરકાર સામે કોઈ અવાજ ઉઠાવી શકે એવી સ્થિતિ નથી. એટલે સ્વતંત્ર તરીકે ઉમેદવારી નોંધાવીને મારા વિસ્તારના જે ગરીબ લોકો છે, આદિવાસી લોકો છે, એમના હક માટે જે લડવાનું થશે તો હું અપક્ષ ઉમેદવારી નોંધાવીને જીતીશ તો હું સારી રીતે કરીશ એવું મને લાગી રહ્યું છે. એટલા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ છે, તો કોંગ્રેસને કેમ પસંદ ના કરી? શું કારણ કોંગ્રેસને નહીં પસંદ કરવાનું? કોંગ્રેસ વિરોધ પક્ષમાં જેટલું સારું કામ કરવું જોઈએ એ કરી રહી નથી. એના કારણે કોંગ્રેસમાંથી લડીને જીતીએ તો પણ યોગ્ય રીતે જે કામ થવું જોઈએ એ થવાનું નથી. એટલા માટે કોંગ્રેસને પસંદ કરી નથી.